તો હવે અમે ભગોડા પહોંચી ગયા છીએ અને થોડી વાર રહીને પાણી બાણી પી અહીંયા અને પછી માતાજીના દર્શન કરવા જઈશું અને માતાજીના દર્શન કરીને અહીંયા બાજુમાં એક સિંગાળા ખોડિયાર માનું મંદિર પણ છે, થોડું ડુંગરા પર છે, તો ત્યાં પણ ખોડિયાર માના દર્શન કરી અમે ઊંચા કોટડા જવા નીકળશું. તો વિડીયોમાં બનેલા રહેજો. તો હવે ભગોડા મોગલમાના માતાજીના દર્શન થઈ ગયા છે અને એના ભગોડામાં મોગલમાના મંદિરની બાજુમાં જ એક સિંગાળા ખોડિયાર માનું મંદિર છે, થોડુંક ઊંચું ભેખડ ઉપર. તો ચાલો આપણે ત્યાં ખોડિયાર માના પણ સાથે સાથે દર્શન કરતા આવીએ અને તમને પણ દર્શન કરાવું. ચાલો. તો હવે અમે ભગોડા માતાજીના દર્શન કરીને સિંગાળા ખોડિયારમાંના દર્શન કરીને અમે ત્યાંથી નીકળી ગયા છીએ અને હવે અમે જઈ રહ્યા છીએ ઊંચા કોટડા કાળિયા ભીલના કુલદેવી શ્રી ચામુંડા માતાજીના દર્શને. તો ચાલો તમે પણ આવો ચામુંડા માના દર્શને. બોલો કાકા. જય માતાજી. ચામુંડા માના દર્શને જઈએ ઊંચા કોટડા. હાલો બધા. કોટડા ચામુંડા માના દર્શન. બોલો માતાજીની જય. જય ચામુંડા મા. આખરે હવે અમે ઊંચા કોટડા ચામુંડા માના મંદિરે પહોંચી ગયા છીએ અને બસ હવે થોડી વાર અહીંયા વાતાવરણ ટાઢું ને સારું છે અને બેઠા છીએ અહીંયા. પછી માતાજીના દર્શન કરવા થોડી વાર રહીને જાશું ઊંચા કોટડા વાળા ચામુંડા માના દર્શને. તો તમે પણ આવો અમારી સાથે દર્શન કરવા. કેવિન સાયો ગોતી ને હુઈ ગયો છે ઘડીક.
જોઈને આમ દર્શન કરતા જઈએ. દાન પેઢી છે સુગન પેઢી ને તો હવે અમે આખરે માતાજીના મંદિરે અંદર આવી ગયા છીએ ઊંચા કોટડા. તો ચાલો તો અને અમે પણ દર્શન કરીએ અને તમને પણ માતાજીના દર્શન કરાવીએ. ડોકું મારતો ઝાડવા દેખાય. तात्कालिक फोटामध्ये अहवाल तात्कालिक फोटो कॉम्प्युटर मिक्सिंग रस बता તો અમે ગઈ વખતે ઊંચા કોટડા જ્યારે આવ્યા હતા ત્યારે હું મમ્મી પપ્પા અને મારી બેન અમે 4 જણા આવ્યા હતા. ત્યારે અમે આ જગ્યા પર બેસીને અમે શેરડીનો રસ અમે 4 પીધો હતો. ત્યારે એ ગયા વર્ષનો તમે વિડીયો જોજો કે ત્યારે મારા વિડીયોની ક્વોલિટી એકદમ એટલે આમ બહુ સારી નહોતી અને ત્યારે મારી પાસે માઇક પણ નહોતું એટલે કે વ્યવસ્થિત માઇક. તો આ વખતે તમે કહેજો કે વિડીયોની બરાબર આ વિડીયોમાં ક્વોલિટી કેવી છે અને વોઇસ પણ કેવો રેકોર્ડ થયો છે તે તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને અહીંયા ઊંચા કોટડા માતાજીના સરસ મજાના ચામુંડામાના દર્શન થઈ ગયા છે અને હવે અમે જશું તો તમે પણ વિડીયોમાં બનેલા રહેજો.